હિન્દુ ધર્મશાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવતી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા એકલધામના મહંત દેવનાથ બાપુ ધરણા પર બેઠા છે। ભુજમાં કલેક્ટર ઓફિસ નજીક આવેલ છાવણીમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ સંતો સાથે મુલાકાત કરી તેમની લડતને સમર્થન આપ્યું હતું। પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે જે રીતે વેદ ગ્રંથો હિન્દુ સમાજ માટે પવિત્ર છે, મંદિરો પવિત્ર છે, તે રીતે જ ગાય માતા પણ પવિત્ર માનવામાં આવે છે। ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો અચૂક મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। સાથે દરેક વ્યક્તિને પોતાની યથાશક્તિ ગૌસેવા કરવા માટે અનુરોધ કર્યો હતો। છાવણીમાં તેમણે મહંત દેવનાથ બાપુ ઉપરાંત અન્ય સંતો મહંતો સાથે પરામર્શ કર્યો હતો। તેમની સાથે રણછોડભાઈ ભરવાડ, શશિકાંતભાઈ પટેલ વગેરે જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પરિષદના સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવા ભુજ આવ્યા છે। ભુજના બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠકમાં ભાગ લેતા પહેલા તેમણે ધરણા છાવણીની મુલાકાત લઈ લડતને સમર્થન આપ્યું હતું। હું આજે ભુજ આવી રહ્યો તો ખબર પડી કે કલેક્ટર ઓફિસ સામે સંતો ગાય માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે ધરણા પર બેઠા છે। તેના માગણીના ટેકામાં અને સંતોના દર્શનને આશીર્વાદ માટે અહીંયા આવ્યો। હિન્દુઓ માટે જેમ વેદ પરમ પવિત્ર છે, મંદિર પવિત્ર છે, એમ ગાય પણ એટલી જ પવિત્ર માતા છે। અને આ દેશમાં માણસનો વધ થતો હતો, માણસની હત્યા થતી હતી, પણ ગાયની હત્યા નથી થતી। આ દેશમાં આજે પણ ગાયની હત્યા થઈ રહી છે, રક્ષા પણ ઓછી થઈ રહી છે। એટલે ગૌ માતાનો દરજ્જો પણ આપવો જોઈએ, ગાયની રક્ષા પણ કરવી જોઈએ। મારો વિશ્વાસ છે કે સરકાર કરશે। અને આપણે હિન્દુએ દરરોજ પોતે ગાયને રોટલી ખવડાવવાની। હું બપોરે ખાવ એટલે ખીચામાં રોટલી મૂકી દઉં અને જ્યાં ગાય મળે ત્યાં ખવડાવું। આવું હું અનેક વર્ષોથી કરું છું। એવું બધા જ હિન્દુએ કરવાનું। મળે ને પોસાય તો દેશી ગાયનું દૂધ અને ઘી ખાવાનું। આ સામાન્ય હિન્દુઓની ગૌસેવા। અને પૈસા હોય એ જરૂર ગાયના ઘાસચારા માટે ગૌશાળામાં પૈસા આપે। સરકાર પણ ગૌ માતાનો દરજ્જો આપી ને પોતાનું કામ કરે અને હિન્દુ ગાયને રોટલી ખવડાવી અને પોતાનું ધાર્મિક કામ કરે। અમારા રણછોડભાઈ ભરવાડ પણ મારી સાથે છે, શશિકાંતભાઈ પટેલ છે। આ બધા સંતોના દર્શન, નિર્મળભાઈ ખુમાણ, એ બધા આશીર્વાદ લેવા માટે આવ્યા છે। બેસવું નહીં પડવું જોઈએ, વગર બેસે થઈ જવું જોઈએ, પણ વાત તો સાંભળશે જ। બધા મારા જ ભાઈઓ છે, સત્તામાં બેઠા છે। કોઈ નાના ભાઈ છે ને કોઈ મોટા ભાઈ છે।